હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ આપણે માહિતી સંચારનો અભ્યાસ કરી ગયા હતા. હવે માહિતી સંચારના સ્વરૂપની દૃષ્ટિએ કુલ બે પ્રકાર છે. એક વૈદિક માહિતી સંચાર અને બીજું અવૈદિક માહિતી સંચાર. ફોર્મલ એન્ડ ઇનફોર્મલ કોમ્યુનિકેશન, રાઈટ. હવે એમાં આપણે વૈદિક માહિતી સંચાર કે ઔપચારિક માહિતી સંચારનો અભ્યાસ કરીશું. અરે વૈદિક કે ઔપચારિક, તમને પરીક્ષામાં એવું પૂછે કે ઔપચારિક માહિતી સંચાર એટલે શું? ઔપચારિક એટલે જ વૈદિક માહિતી સંચાર કહેવાય. ઓકે, તો એની વ્યાખ્યા જોઈએ. ધ્યાન રાખજો, હું જે રીતે વ્યાખ્યા બોલું છું એ જ પ્રમાણે તૈયાર કરજો તો આવડી જશે. જે માહિતી સંચાર ધંધાના હેતુ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે બે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવાય. સૌથી પહેલાં હેતુ સિદ્ધ કરવો પડે, જેથી કરીને વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર ઝડપથી સિદ્ધ થઈ શકે. તો વ્યાખ્યા શું કહી? જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને ઔપચારિક કે વૈદિક માહિતી સંચાર કહે છે. હવે એની બીજી વિગતો કહી છે સમજૂતી માટે. તમે એને સમજો તો લક્ષણો ઓટોમેટિક આવડે. એના જે વાત છે જોજો. આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા છે. કારણ કે માત્ર ઉચ્ચ સપાટી રહેલા ઉપરી અધિકારીનો તેમાં સમાવેશ થતો નથી, તેમાં મધ્ય સપાટીના વિવિધ વિભાગના અધિકારીઓ અને તળ સપાટીના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. એટલે સીધી રીતે જોડાયેલા હોય છે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલન સાધવાનો છે. એકમમાં રહેલા કર્મચારીઓ બરાબર કાર્ય કરે છે કે નહીં, એમને માહિતી યોગ્ય દિશામાં પહોંચે છે કે નહીં, તેનો અંકુશ રાખવાનો છે અને એક વિભાગની બીજા વિભાગમાં સંકલન સાધવાનો છે. આ પ્રકારનો માહિતી સંચાર મોટે ભાગે લેખિત સ્વરૂપમાં જ હોય છે. કારણ કે મૌખિક સ્વરૂપમાં ધંધાકીય એકમમાં રહેલા કર્મચારીઓ વિશ્વસનીય હોતા નથી, એટલે લેખિત સ્વરૂપમાં હોય છે. વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ છે. કેમ? કારણ કે લેખિત સ્વરૂપમાં છે, ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે છે, ધંધાના નીતિ નિયમો પર વ્યવસ્થાના નીતિ નિયમો પર આધારિત હોય છે. તેમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી જ નક્કી હોય છે. ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી ને મધ્ય સપાટી તળ સપાટી માહિતી આવે છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે. ધ્યાન રાખજો, કયા સ્વરૂપમાં માહિતી આવે એ પણ ખબર હોય છે. જે અંગેની વધુ સ્પષ્ટતા નીચેના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થાય. ધારો કે ધંધાકીય એકમમાં કર્મચારી છે અને રજા પાડવી છે, તો તેને શું કરે છે? અગાઉથી રજા લેતો હોય છે. પણ અનિયમિત હોય, પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતો હોય કર્મચારી, તો તેને ચેતવણી સ્વરૂપે આપવામાં આવતો નોટિસ મેમો, કે વારંવાર ગેરહાજર રહેતો હોય, ધંધાકીય એકમમાં ખોટ પડતી હોય, તો વારંવાર ધંધાકીય એકમમાં ન આવતો હોય તો શું કરીએ? એને તો આપણે એવું કરીએ છીએ, એને નોટિસ રૂપે મેમો આપવામાં આવે છે કે જો હવે ફરી અનિયમિતતા બતાવીશ તો તને કાયમ માટે ધંધાકીય એકમમાંથી છૂટો કરવા આવશે. કોઈ કર્મચારીને બઢતી કે બદલી આપવાની તેના ઉપરી અધિકારી તરફથી આપવામાં તો લેખિત પત્ર, એને બઢતી આપવી હોય તો લેખિતમાં આપવામાં આવે છે. પછી આને નોટિસ મેમો આપવા તો લેખિતમાં આપવામાં આવે. તો આની અંદર જ કહ્યું છે કે મહદ અંશે મોટા ભાગે લેખિત સ્વરૂપમાં હોય છે. તો વ્યાખ્યા શું કહી? જે માહિતી સંચાર તેના ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે. તેના લક્ષણોની ચર્ચા કરીએ તો તમે ઉપરની જે પ્રસ્તાવના ભણ્યા એના જેવા જ લક્ષણો તમે જોશો. આમ જોજો, આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારીને તેના કર્મચારીઓ સાથે વૈદિક રીતે સંકળાયેલી છે. એમાં પણ આવી ગયું, કારણ કે ઉપરી અધિકારીને કર્મચારી ઉચ્ચ સપાટી તળ સપાટી બધા સીધી રીતે જોડાયેલા છે. તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે, અંકુશ અને સંકલન સાધવાનું. રાઈટ, પેલામાં પણ આવી ગયું. આ માહિતી સંચાર મોટે ભાગે શેમાં હોય છે? લેખિત સ્વરૂપમાં હોય છે. આવા માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થાતંત્ર એક નીતિ તરીકે થાય છે. કેમ? કારણ કે વ્યવસ્થાતંત્ર જળવાઈ રહે ધંધાકીય એકમમાં, એટલા માટે થાય છે. વ્યવસ્થાતંત્રના માળખા પર આધારિત હોય છે. વ્યાખ્યામાં જ કહ્યું, ધંધાના હેતુ સિદ્ધ કરવા માટે અને વ્યવસ્થાના નીતિ નિયમો સિદ્ધ કરવા માટે છે.
વૈધિક માહિતી સંચાર ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે હોય છે, ઉદ્દેશો સિદ્ધ કરવા માટે હોય છે. આ પ્રકારનું માહિતી સંચાર સમજવામાં સરળ અને સ્પષ્ટ છે. 6 મુદ્દા કરો, ઉપરની પ્રસ્તાવના કરો અથવા આ મુદ્દા કરો. વ્યાખ્યામાં તમે 2 મુદ્દા લખી શકો. વૈધિક વ્યવસ્થા ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે હોય છે. બીજો મુદ્દો વ્યવસ્થા નીતિ નિયમો પર આધારિત હોય છે. વ્યાખ્યા પરથી 2 મુદ્દા થઈ ગયા. ત્રીજો મુદ્દો શું લખાય? તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલન સાધવાનો છે. ચોથો મુદ્દો માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અધિકારી અને તળ સપાટીના કર્મચારીઓ વૈધિક રીતે જોડાયેલા હોય છે. પાંચમો મુદ્દો આ પ્રકારનું વ્યવસ્થા મોટે ભાગે લેખિત સ્વરૂપમાં હોય છે. છઠ્ઠો મુદ્દો સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. સિમ્પલ. તમે આને સમજીને નોટબુક પર લખો પછી આંચ વાંચો ને તો ઇઝીલી લાંબા સમયગાળા સુધી યાદ રહે. હવે જોઈએ અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર, ઇનફોર્મલ કોમ્યુનિકેશન. તો અવૈધિક માહિતી સંચાર એ માનવીય સંબંધો મિત્રતા પર આધારિત રાખે છે. એના માટે વ્યાખ્યામાં કહ્યું છે કે જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધોની મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવાય. જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. ફરી એકવાર શું કહ્યું છે? જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ, જે કામ કરે છે એ કર્મચારીઓ માનવીય સંબંધો પર આધારિત હોય અને મિત્રતા પર આધારિત. જો ધંધાકીય એકમ મિત્રતાભરી વાતાવરણ કરવામાં આવે તો એકમમાં રહેલો કર્મચારી ઝડપથી કાર્ય કરવા તૈયાર થાય. પણ એની પર કડક નિયમો લાદી દેવામાં આવે તો કદાચ તે ઝડપથી કાર્ય કરવા તૈયાર થશે નહીં. રાઈટ. તો જે માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને કેવું છે? સરળ હોય છે. કેમ? કારણ કે માનવીય સંબંધો પર આધારિત છે. જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી. તેની પર કોઈ અંકુશ રાખવામાં આવતો નથી અને હુકમ પણ આપવામાં આવતો નથી. તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. તફાવત પણ થઈ ગયો. પેલું મોટાભાગે લેખિત સ્વરૂપમાં હોય છે અને આ મૌખિક વાતચીત કે સંકેતમાં સમજી જાય છે. અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થાને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન કરે છે. વૈધિક માહિતી સંચારનો મુખ્ય હેતુ શું હતો? અંકુશ અને સંકલન સાધવાનો. જ્યારે આ માહિતી સંચારનો મુખ્ય હેતુ શું છે? વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત કરવાનો અને વધુ વિશ્વસનીય પ્રદાન કરવાનો છે. દાખલા તરીકે કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે, ખાલી સૂચના આપે, ધંધાની માનવીય સંબંધો પર આધારિત છે, આપી શકે. એટલા માટે વ્યાખ્યામાં કહ્યું છે કે જે માહિતી સંચારમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધોની મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. રાઈટ. હવે એના લક્ષણો જોઈએ. આના પરથી જ છે. માનવ સંબંધો પર આધારિત છે. હમણાં મેં વાત કરી દીધી. અંકુશ કે આદેશની જરૂરિયાત નથી. પેલામાં અંકુશ અને સંકલન સાધવામાં આવે છે. મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. પેલું લેખિત સ્વરૂપમાં હોય છે. માનવીય સંબંધો કે મિત્રતા પર આધારિત હોય છે. આ પરિવર્તનશીલ અને સરળ છે. પેલું ઓછું પરિવર્તનશીલ છે. આ માહિતી સંચાર વિધિને કોઈ મહત્વ નથી. કોઈ પદ્ધતિ પ્રમાણે કામ કરવું એને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. કાર્ય થાય છે એ જ મહત્વનું છે. વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન કરે છે. વધુ સંકલિત કરે છે. એક વિભાગની બીજા વિભાગ સાથે જોડે છે અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે. કારણ કે મિત્રતા પર આધારિત છે. માનવીય સંબંધો જાળવવા પર આધારિત છે. તેમાં માનવીને મહત્વ આપવામાં આવે છે. કાર્યનું મહત્વ ઓછું આપવામાં આવે છે. એટલે કે તેમાં માનવી પર એટલે કે કર્મચારી પર વધુ વિશ્વાસ પ્રદાન કરવામાં આવે છે. અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પણ પૂરક છે. એ ખાસ ધ્યાન રાખવું. શું કહ્યું છે? એવું નહીં સમજો કે વૈધિક હોય તો વૈધિક ન હોય તો અવૈધિક, પણ બંને હોવા જોઈએ. પૂરક એટલે શું? એકબીજા વગર ન ચાલે તેવું. એટલે વૈધિક અને અવૈધિક બંનેનું તેમાં હોવું જરૂરી છે. આમાં પણ ઇઝીલી 6 મુદ્દા કરી શકાય. વ્યાખ્યામાં આપ્યું છે કે માનવ સંબંધો પર આધારિત છે. વ્યાખ્યામાં કહ્યું છે માનવીય સંબંધોની મિત્રતા પર આધારિત રાખે છે. અંકુશ કે આદેશની જરૂરિયાત નથી. મોટે ભાગે જોઈ શકાય છે કે મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. પરિવર્તનશીલ અને સરળ છે.
વ્યવસ્થિતને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન કરે છે. અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી, ઓપ્શન નથી, બંને હોવા જરૂરી છે પણ પૂરક છે એવું કહેવા માંગે છે. રાઈટ. હવે તફાવત આના પરથી આખો ટોપિક જ એ પ્રમાણે લીધેલો છે કે જેથી કરીને તમે તફાવત કરો તો લક્ષણો અલગથી ના કરવા પડે, લક્ષણો કરો તફાવત અલગથી ના કરવા પડે. જોજો. પણ હું એવું માનું છું કે તફાવત તમે બેસ્ટ કરો ઉદાહરણ સાથે. ધારો કે તફાવતમાં ઉદાહરણ નથી લખ્યું પણ તમે ઉદાહરણ લખો. તો ધારો કે તમને એમ પૂછે કે વૈધિક માહિતી સંચારનો અર્થ આપી લક્ષણો જણાવો, તો ડાબી બાજુનો જે ભાગ છે ને માહિતી વૈધિક માહિતી એ આખો ઉતારી લેવાય. અર્થ જોઈએ. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર કહેવાય. સામે જે માહિતી સંચારમાં વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધોની મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવાય. એટલે આ માહિતી સંચારમાં કડક નિયમો લાગુ પડે છે, જ્યારે આમાં મિત્રતાભર્યું વાતાવરણ હોય, માનવીય સંબંધો જાળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો વ્યાખ્યા: જે માહિતી સંચાર ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. જે માહિતી સંચારમાં વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ માનવીય સંબંધોની મિત્રતા પર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હેતુ: વૈધિક માહિતી સંચારનો હેતુ અંકુશ અને સંકલન સાધવાનો છે. ધ્યાન રાખજો. જ્યારે અવૈધિક માહિતી સંચારનો હેતુ શું છે? તો વધુ સંકલિત અને વધુ વિશ્વસનીય પ્રદાન કરવાનો છે. એકમમાં રહેલા કર્મચારીઓ એક વિભાગની બીજા વિભાગ સાથે ઝડપથી જોડાય અને વિશ્વસનીયતા પ્રદાન કરે તેનો રહેલો છે. આધાર: બે વ્યક્તિઓ વ્યવસ્થાના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરી શકે છે. જ્યારે આમાં મિત્રતા કે અંગત સંબંધોને કારણે માહિતીની આપ-લે થાય છે, ઝડપથી થાય છે. આપણે એવું લાગે કે મારો મિત્ર એલો કામ કર્યા વગર બેસી રહેશે, માનવીય સંબંધો જળવાય છે. અંકુશ અને દેખરેખની જરૂર રહે છે વૈધિક માહિતી સંચારમાં, જ્યારે અવૈધિક માહિતી સંચાર માનવીય સંબંધો કે મિત્રતા પર આધારિત હોવાથી અંકુશ કે દેખરેખની જરૂર રહેતી નથી. આપણે શોર્ટમાં લખવાનું, અંકુશ કે દેખરેખની જરૂર રહે છે, અંકુશ કે દેખરેખની જરૂર રહેતી નથી. વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ જ ઓછી પરિવર્તનશીલ છે, જ્યારે અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા પરિવર્તનશીલ છે. ઓછી પરિવર્તનશીલ, વધુ પરિવર્તનશીલ. કાર્ય સ્થળે અને સમય વૈધિક માહિતી સંચાર થાય છે. કામના સ્થળે, જ્યારે આમાં ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ અવૈધિક માહિતી સંચાર થાય. તેમાં કોઈ અંકુશ રાખવામાં આવતો નથી. મિત્રતા માનવ સંબંધો પર આધારિત હોય છે. અગાઉથી જાણ: માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર કોણ છે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત હોય છે. જ્યારે આમાં માહિતીનું સ્વરૂપ, તેની પદ્ધતિ અગાઉથી નક્કી હોતા નથી. સમય સંજોગો અનુસાર તે ઉદ્ભવે છે. જેવા સમય સંજોગો હોય અનુસાર તેનો સમાવેશ થાય છે. તો માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર કોણ છે તેની માહિતીનું સ્વરૂપ નિશ્ચિત જ હોય છે. જ્યારે આમાં કોઈ જ પદ્ધતિ અગાઉથી નક્કી હોતી નથી. તફાવતમાં સૌથી પહેલાં અર્થ, પછી તેનું ઉદાહરણ કરવું. આપણે ઉદાહરણમાં જોઈ ગયા, એટલે 8 મુદ્દા થયા 7ની જગ્યાએ. ઉદાહરણ સાથે જોઈએ તો ઓકે. અર્થ, બીજો મુદ્દો ઉદ્દેશ. વૈધિક માહિતી સંચાર ઉદ્દેશ અંકુશ અને સંકલન સાધવાનો છે, જ્યારે આમાં વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો છે. બે વ્યક્તિઓ વચ્ચે નીતિ નિયમો જાળવવાના હોવાથી માહિતીની આપ-લે થાય છે. આમાં બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતા પર આધારિત હોવાથી માહિતીની આપ-લે થાય છે. અંકુશ અને દેખરેખની જરૂર રહે છે, અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. આ પ્રકારનું માહિતી સંચારમાં ખૂબ ઓછી પરિવર્તનશીલતા છે, જ્યારે આમાં વધુ પરિવર્તનશીલતા છે. કાર્ય સ્થળે અને સમય વૈધિક માહિતી સંચાર થાય છે. ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ અવૈધિક માહિતી સંચાર થાય. માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર કોણ છે, માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત જ હોય છે. જ્યારે માહિતીનું સ્વરૂપ, તેની કોઈ કાર્ય કરવાની પદ્ધતિ અગાઉથી નક્કી હોતા નથી. ચોક્કસ સમય સંજોગો અનુસાર તે ઉદ્ભવતા હોય છે. તો આજે આપણે શું જોયું? વૈધિક માહિતી સંચારનો અર્થ, લક્ષણો, અવૈધિક માહિતી સંચારનો અર્થ, લક્ષણો અને બંનેનો તફાવત. ઓકે, આ એક ટોપિક આપણે ભણ્યા છે. વેરી